ગાંધીનગર વિધાનસભામાં સરકાર નહીં પણ સર્કસ ચાલે છે, આવો આક્ષેપ મૂક્યો છે ગોપાલ ઇટાલિયાએ આજની આમ આદમી પાર્ટીની સભાની અંદર। આપણે જોયું કે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। એવામાં ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયાએ આ દરેક આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યા છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે રાજકારણની, રાજુ કરપડાને રાજીનામું પડ્યું એ બાદ આમ આદમી પાર્ટી દ્વારા કિસાનોને લઈને એક પદયાત્રાની શરૂઆત કરવામાં આવી। પરિવર્તન લાવો, કિસાન બચાવો। આ પદયાત્રા છે એની શરૂઆત સોમનાથથી થઈ હતી ને આજે તેનો અંત ગાંધીનગરમાં આવ્યો છે। અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો હાજર રહ્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક સીધા આક્ષેપો છે તે હવે ખેડૂતોને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે। જે રીતે કહેવામાં આવ્યું છે કે ગામડાનો વિકાસ નથી થયો, ખેડૂતોનો વિકાસ નથી થયો, ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, તેની સાથે અધિકારીઓ છે એ લોકો ધારાસભ્યોનું ગાંઠતા નથી, ભારતીય જનતા પાર્ટીનું કશું ચાલતું નથી, એવા દરેક આક્ષેપોની સાથે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। ઉપસ્થિત થયેલા આપ સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, બધાને મારા બે હાથ જોડીને પ્રણામ, નમસ્કાર। આજે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ચૈતરભાઈ, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સાહેબ અને ઉપસ્થિત સૌ અમારા આગેવાન શ્રીઓ, દોસ્તો, પ્રવીણભાઈ રામ અને ઈશુદાનભાઈ ગઢવી બંનેએ ખૂબ લાંબા સમય સુધી આ પદયાત્રાની સાથે જોડાઈ નેતૃત્વ પૂરું પાડી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આ ખેડૂત બચાવો પદયાત્રા ચાલુ કરી હતી। અનેક ગામડાઓમાં ફરતા ફરતા લોકોના ખબર અંતર પૂછતા પૂછતા ખેતીના હાલચાલ જાણતા જાણતા આજે ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચી છે। ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ ખેડૂતને શા માટે બચાવવા પડે એમ છે, એવી તો શું તકલીફ છે કે ખેડૂત બચાવો એવું કહેવું પડ્યું। એનો હું તમને દાખલો આપું કે હમણાં ગુજરાતની વિધાનસભામાં બજેટ આવ્યું, નાણાં વિભાગ દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું, તમે બધાએ ટીવીમાં છાપામાં જોયું હશે। એ બજેટ જ્યારે એની પ્રિન્ટેડ કોપી અમારા હાથમાં આવી ત્યારે અમે જોયું કે ગુજરાતની સરકારે શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર આવા મોટા શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને બાકીના આખા ગુજરાતનો વિકાસ કરવા માટે 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી। તમે વિચારો કે ગુજરાતના મહત્વના 5 શહેરોને મોટા બનાવવા માટે 33,000 કરોડ અને બાકીનું આખું ગુજરાત, તમામ ગામડાઓ, એના માટે માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવા। 50% કરતા પણ ઓછી રકમ ગામડાના વિકાસ માટે ફાળવે। તમે વિચારો, આપણે બધા વિચારીએ કે ગામડું એટલે ખેતી, ગામડું એટલે પશુપાલન, ગામડું એટલે સ્વરોજગારી, ગામડું એટલે શહેરોથી લઈને મહાનગરો સુધીનું પેટ ભરનારું યુનિટ। પણ ગામડું આગળ ન આવે, ગામ બેઠું ન થાય, ખેડૂતો આગળ ન આવે, ખેડૂતો સક્ષમ ન બને, એના માટે થઈ સરકારે બજેટમાં જ ઓછી જોગવાઈ કરી છે। તમે બધાય પોતાના મનને પૂછો કે ગુજરાતમાં ગામડાની સંખ્યા વધારે છે કે શહેરોની? બધા જવાબ આપો, જે ગામડાની સંખ્યા વધુ કે શહેરોની? તો પૈસા વધુ ક્યાં ફાળવવા જોઈએ, ગામડામાં કે શહેરોમાં? ભાજપની સરકારે શહેરોમાં પૈસા વધુ ફાળવા। શું કામ? કે 12 માસ શહેરોમાં ભાજપનો પ્રચાર, પોસ્ટર, હોર્ડિંગ, રેલી, સભા, ઝંડા, એ બધું આ શહેરોના બજેટમાંથી લાગી જાય છે અને ગામડાના માણસના હાથમાં કાંઈ નથી આવતું। આજે પશુપાલન કરતા હોય એમને મારે જણાવવું છે કે ગુજરાતમાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પડ્યું, એમાંથી
પશુપાલન વિભાગને કેટલા રૂપિયા ફાળવા? તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, માત્ર 500 કરોડ રૂપિયા. 100 કરોડ રૂપિયા તો ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની સભામાં ખર્ચો થઈ ગયો. પણ આખા ગુજરાતમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, અન્ય દૂધાળા પશુનું પશુપાલન કરતા પશુપાલકો માટે માત્ર 500 કરોડ રૂપિયા. ગામડાના વિકાસ માટે માત્ર 14,000 કરોડ રૂપિયા. શહેરોના વિકાસ માટે 33,000 કરોડ રૂપિયા. અને ભાજપનો વિકાસ કરવા માટે 10,000 કરોડ રૂપિયા ફળવાઈ ગયા છે. દોસ્તો, આપણે વિચારવું પડશે કે મત તો આપણા બધાનો હોય છે. અહીં ગાંધીનગરની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકારને ગામડામાંથી પણ મત આપે છે અને શહેરોમાંથી પણ આપે છે. તો ગામડા સાથે અન્યાય કેમ? અને ગામડા સાથે અન્યાય એટલે જ તો ખેડૂત સાથે અન્યાય. ગામડાનો માણસ શું કરે છે? યા તો પોતાની જમીનમાં ખેતી કરે, યા તો બીજાની જમીનમાં ખેતી મજૂરી કરે. એટલે ગામડાની મુખ્ય કમાણીનું સાધન, ગામડામાં આજીવિકાનો મુખ્ય રસ્તો ખેતી અને ખેતી મજૂરી છે. હવે ગામડું આપણે લાચારીવશ છોડવું પડે, ગામડામાં રહી ન શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે કર્યું છે. દોસ્તો, અમે આ બજેટ વાંચતા હતા. હું તો પહેલી વાર ધારાસભ્ય બન્યો છું અને બજેટ પહેલી વાર જોયું. ચૈતરભાઈ ને હેમંતભાઈ ને તો 2022માં ચૂંટાઈ ગયા હતા એટલે એને 2-4 બજેટ વધુ જોયા છે. પણ પહેલી વાર મેં બજેટ જોયું કે ભાઈ મીઠું આપવા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ, 1 કિલો મીઠું આપવા. ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડની જોગવાઈ. તેલ આપવા માટે 100 કરોડની જોગવાઈ. આ સરકાર છે કે કરિયાણાની દુકાન? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, 30 વર્ષ થઈ ગયા. સરકારે જો મફતનું મીઠું હજુ જનતાને આપવું પડતું હોય તો ભૂખમરો કઈ હદે આવી ગયો હશે. નહીતર દેશમાં સૌથી સસ્તામાં સસ્તી 2 વસ્તુ, એક માચીસ અને એક મીઠું, એ ક્યારેય મોંઘું લાગતું જ નથી. હવે જો સસ્તામાં સસ્તું મીઠું સરકારે આપવું પડતું હોય તો લોકો કઈ હદે કંગાળ બની ગયા છે, એ તો વિચાર ભાજપ વાળાએ કરવો પડે. એના બદલે ગર્વ સાથે વિધાનસભામાં બોલે છે ભાજપના માણસો કે અમારી સરકાર 75 લાખ કુટુંબોને મીઠું આપે છે. અરે તમારા ઘરે 3 ખટારા મીઠું મોકલી દઉં, જાવ હવે અહીંથી રજા લો, નીકળો ઓછા પગે. હાલી હું નીકળ્યા છો. 30 વર્ષથી સરકાર ચલાવો છો, હજુ મીઠું આપવાનો ગર્વ લ્યો છે. એટલું મીઠું તો અમારા ઘોડાને ઊંટિયા ખાઈ જાય છે. દોસ્તો, બહુ વિચારવાનો સમય આવી ગયો છે. તડકો બહુ છે, મહેમાન આવી ગયા છે. હાવ ટૂંકમાં મારી વાત કહેવી છે કે તમે તમામ મિત્રો, જે લોકો આ મારી વાત સાંભળે છે અહીંયા બેસીને કે કેમેરામાંથી, આમ આદમી પાર્ટીની ચિંતા ભલે ન કરો, ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાની ચિંતા ભલે ન કરો, પણ તમારી પોતાની ચિંતા જરૂર કરજો. નહીતર આ ભાજપની સરકારમાં છે ને કાંઈ વધવાનું નથી, વાંઢા છોકરા સિવાય કઈ વધે એમ નથી. ગમે એટલી મહેનત કરો, કશું જ વધવા નહીં દે આ લોકો. શું કામ? કેમ કે આખી સરકાર રામ ભરોસે હાલે છે. તમે જુઓ, દર 6 મહિને મુખ્યમંત્રી સાહેબ એવો પરિપત્ર બહાર પાડે છે, સરકારી અધિકારીઓને સૂચના આપતો પરિપત્ર બહાર પાડે કે એ બધા સરકારી સાહેબો, એ મારા કલેક્ટર કાકા, એ ડેપ્યુટી કલેક્ટર મોટા બાપુ, અમારા ધારાસભ્યોનું જરાક માન સન્માન જાળવજો. હાવ આવી રીતે પટાવાળા જેવું ન કરતા એની હારે. તમે વિચાર કરો કે એકની એક કંપનીમાં 30 વર્ષ સુધી તમે કામ કરો તો તમારી કામ ઉપર આવડત વધે કે ઢીલા પડી જાઓ? કયો છે બધા? આવડત વધે, માણસ મજબૂત બનવો જોઈએ. એકના એક પીએસઆઈ, એકના એક પોલીસ સ્ટેશનમાં 30 વર્ષ નોકરી કરે ને તો એ નાના ધારાસભ્ય કરતા વધુ પાવરફુલ બની જાય. વાત સાચી કે ખોટી? એકનો એક માણસ એકની એક જગ્યાએ વર્ષો સુધી રહે, ટકે તો મજબૂત બને. સરકાર 30 વર્ષ સુધી એકની એક પાર્ટીની આવી, એ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડવી જોઈએ? એના બદલે આ સરકાર ઢીલી પડી ગઈ. કલેક્ટરો, મામલતદારો, અધિકારીઓ સામે આમનું કઈ ઉપજતું નથી. દર 6 મહિને મુખ્યમંત્રીએ વિનંતીઓ કરવી પડે મોટા સાહેબોને કે એ કાકા અમારું માનમાં રાખો ને થોડું. હવે મુખ્યમંત્રી, મંત્રી લેવલના લોકોએ કલેક્ટરોને વિનંતીઓ કરવાની હોય? દોસ્તો, તમે વિચારો કે સરકાર નહીં, 1 નંબરનું સર્કસ અંદર વિધાનસભામાં અત્યારે હાલી રહ્યું છે.
અને એ સર્કસ કેવું છે એ ગુજરાતની જનતા જાણી ન જાય એટલે વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ રાખ્યું છે. જે દિવસે લાઈવ આવશે ને તેથી તમને સર્કસ નરી આંખે જોવા મળશે. દોસ્તો, મારી એક જ વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે, ગુજરાતના છેવાડાના માણસને બચાવવા માટે આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને તમારા આશીર્વાદની જરૂર છે. દોસ્તો, આશીર્વાદની. પ્રવીણભાઈ રામ, આ રમેશભાઈ મેર, રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા, ચૈતરભાઈ, આ તમામ આગેવાનો આપણા માટે જેલમાં જાય છે, યાતનાઓ સહન કરે છે, પણ સરેન્ડર કરતા નથી. દોસ્તો, તમારા એક આશીર્વાદ ભરેલો મત જો મળશે ને તો કરોડો લોકોનું સારું થવાની સંભાવનાઓ ઊભી થઈ છે. અને એટલે મારી વિનંતી છે દોસ્તો કે આવનારી ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને તમારા પોતાના આશીર્વાદ મળે, તમારા ગામમાંથી આશીર્વાદ મળે, મોહલ્લામાંથી આશીર્વાદ મળે, એ બાબતે આપણે બધાએ કામ કરવાનું છે. આપ સૌ આટલા તડકામાં ખૂબ ગરમી હોવા છતાંય ધીરજ અને વિનમ્રતા સાથે આ વાત સાંભળી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર. ભારત માતા કી જય. વાત કરીએ ઈસુદાન ગઢવીની. ઈસુદાન ગઢવી છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભાજપ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકતા હોય છે. એવામાં જ્યારે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે, ક્યાંક સવાલ એવા પણ ઉભા થયા હતા કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને બનતું નથી કે શું? અને એ જ બધાની વચ્ચે આજની સભામાં ઈસુદાન ગઢવી દ્વારા ક્યાંક સીધા આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. એમણે કીધું કે ભાઈ એમએસપી ઉપર ભાવમાં ખરીદાય છે કે નહીં, તો કે ખરીદાય તો છે પણ ક્યાંક ગડબડ છે. ત્યારે મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન સાહેબ બંને આદેશ કર્યો કે કોઈ પણ યાર્ડમાં ખેડૂતનો માલ બધોય ખરીદવાનો, ઈ પણ એમએસપી ના ભાવે. અને કોઈ પણ જો વેપારીએ એક રૂપિયો પણ જો ઓછો આપ્યો છે તો એને જેલમાં નાખવાની વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે કરી છે. મિત્રો, એટલા માટે આપણે લડી રહ્યા છીએ, એટલા માટે આજે મરો દેવાની તૈયારીમાં છીએ. અમે તો તમારો સાથ અને સહકારની જરૂર છે. આજે મિત્રો એટલું નહીં કે પંજાબમાં ખેડૂતોને વીજળી આપે, દિવસે વીજળી આપે અને વીજળી ફ્રી આપે. મિત્રો, અહીંયા તમે જુઓ, ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે. તમે જુઓ, ગામે ગામ વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે કે નહીં? આ વાંઢાઓનું સંગઠન બને તોય ભાજપ પડી જાય. અને વાંઢાઓ કેના કારણે છે? એ એટલા માટે ભાજપની નીતિ સારી નથી. એટલા માટે મિત્રો, ખેતીનો 20-40 વીઘાનો માલિક હોય પણ બિચારો બાપડો લાચાર થઈ જાય છે. ઈ ખેડૂતને ઉદ્યોગપતિ બનાવવાનું શીરું તમારા શેર ઉપર છે. મિત્રો, એને પણ 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવી છે. એને એફએસપી થી ખરીદી થાય, એના ઘરેથી ખરીદી થાય, કોઈ ટેકુડિયું ફેકુડિયું બંધ, આ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. મિત્રો, અને એટલા માટે આમ આદમી પાર્ટીની સરકારની જરૂર છે. મિત્રો, આની સાથે સાથે કહી દઉં કે આ લોકોએ કેલેન્ડર બહાર પાડ્યો હતો કે ભરતી કરીશું, કોઈ બેરોજગાર યુવાનની ભરતી નથી કરી. તો મિત્રો, આજે આપણે અહીંયાથી સંકલ્પ લઈને જવાનો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આપણે ગુજરાતના ગરીબો, વંચિતો, સસૂતો, ખેડૂતો, ભાગ્યાઓ, મજૂરો, નાના કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ માટે મિત્રો સપના લઈને આવ્યા છે. મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળી વગાડવી પડશે આપણે. શું કામ? આમણે પંજાબમાં ગેરંટી આપી હતી કે દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, આજે પંજાબના બજેટમાં અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજીએ દરેક મહિલા માટે 1000 રૂપિયા જાહેરાત કરી દીધી. આ મહિલા દિવસની મિત્રો કિંમત છે. અને આપણે મહિલા દિવસ ઉજવે કઈ રીતે? 25 મહિલાઓને ભેગી કરે અને પછી એમને કે કેમ છો, મજામાં છો? તો તો તમારા ઘરે વયા જાઓ. એમ મહિલાઓની સરકાર ઉજવણી ન કરે. સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ કે દરેક મહિલાના ખાતામાં મહિને 1000 રૂપિયા નાખીને ઉજવણી કરે છે. મિત્રો, આવી સરકારોની જરૂર છે. મિત્રો, છેલ્લે એક બાગડાની વાત કરીને મારી વાત પૂરી કરીશ. બાગડો ખબર છે કે નથી? મિત્રો, તમે જુઓ, અત્યારે લોકો તમને મને એમ કહે છે કે સુદાનભાઈ, અમે બહાર નહીં આવી શકીએ, અંદર ખાને તમારી સાથે છીએ.
એનો મતલબ કે ઈ કોઈ બાગડાથી ડરે છે. આપણે નાના હતા ત્યારે મમ્મી પપ્પા એવું કહેતા નાના બાળકને સુવડાવવા માટે કે સુઈ જા નહીં તો બાગડો આવશે. આવું કહેતા કે નહીં? કહેતા કે નહીં? તો મિત્રો આ બાગડો કોણ છે આપણે જોયું નથી, પણ જે લોકો ભાજપથી ડરી રહ્યા છે એનો મતલબ કે ભાજપમાં કોઈ ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં, ગાંધીનગરમાં કોઈક બાગડા છે એનાથી બીએ છે. તો એમને મારે કહેવું છે કે બધાની હિંમત પ્રવીણ રામ કે રમેશ મેર જેવી નહીં હોય, બધાની હિંમત જેલમાં જવાની ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવી નહીં હોય, તો તમારે ડરવાની જરૂર નથી. મિત્રો તમે બાગડા જોડે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે ત્યારે બાગડાની જ ગાડીમાં જવાનો, બાગડાભાઈના વખાણ કરીને જવાનો, બાગડાભાઈના જ ભજીયા ખાવાના, બાગડાભાઈના જ આપણે ગાંઠિયા ખાવાના. અને મિત્રો તમારે આ બધાને હું કહેવા માંગુ છું કે બાગડાભાઈના વખાણ કરીને તમે બૂથ ઉપર જાશો એટલે જેમ મંદિરમાં ભૂત પ્રેત છે ને એ 100 મીટર મંદિરથી દૂર રહીએ, ખબર છે કે નહીં? એમ મિત્રો બાગડોભાઈ પણ જયારે મતદાનનો મથક હશે એનાથી 100 મીટર દૂર હશે. બાગડાભાઈ અહીંયા ઉભા રહી જશે, તમારે મતદાન કરવા જવાનું. 3-4 બટન હશે, એક બાગડાભાઈ નું બટન હશે, એક બાગડાભાઈના માસિયાઈ નું બટન હશે અને એક ઝાડુનું બટન હશે મિત્રો. અને જ્યારે તમે આમ કરીને ઝાડુનો બટન દબાવશો એટલે બહાર ઉભેલો બાગડો અલોપ થઈ જશે સાહેબ, ગાયબ થઈ જશે. તાળીઓ પડે એકવાર તમારા માટે. તો આ વાત તમારે ગામડે ગામડે પહોંચાડવાની છે, બૂથની મીટિંગોમાં કરવાની છે કે લોકો જે ડરે છે ભલે ડરે પણ મતદાન કરવા જાઓ ત્યારે અંદર કોઈને ખબર નથી પડતી કે તમે કોને મતદાન કર્યો. બાગડાભાઈની એક જ દવા છે, જેમ રાવણને મારવા માટે નાભીમાં બાણ મારવું પડ્યું એમ બાગડાભાઈને મારવા માટે ઝાડુનો બટન દબાવવાનું છે સાહેબ. બોલો કરશો તમે? મને હાથ ઊંચો કરીને એકવાર વચન બોલો કરાવશો? પાકું? બોલો ભારત માતા કી ઇન્કલાબ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ જે રીતે દિવસે ને દિવસે વધી રહ્યો છે એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે આ ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી નહીં પરંતુ અત્યારથી જ 2027ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે હાલ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ક્યાંક વિસાવદર જીત્યા બાદ ધીરે ધીરે આમ આદમી પાર્ટી છે તે વિપક્ષ તરીકે મજબૂત થવાના પ્રયત્નો ચોક્કસ કરી રહી છે, પણ એની સામે ભારતીય જનતા પાર્ટી છે એમને જ્યાં પણ એવું લાગે કે ક્યાંક તે વિસ્તારમાં તેઓ નબળા પડી રહ્યા છે તો સામે તરત જ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. ખાસ કરીને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ અત્યારે હાલ જનાક્રોશ યાત્રા છે. એ બાદ બીજા ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જે લોકો અત્યારે હાલ સ્થાનિક મુદ્દાઓને લઈને ખૂબ જ એક્ટિવ થઈ રહ્યા છે. એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને બીજી બાજુ આજે જ્યારે ગાંધીનગરની અંદર આજે પરિવર્તન લાવો કિસાન બચાવો જે આખી યાત્રા હતી એનું સમાપન થયું છે. અરવિંદ કેજરીવાલ પોતે પણ આવ્યા હતા, તેમના દ્વારા પણ ઘણી વાત કરવામાં આવી છે, કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવ્યા છે. પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાના નિવેદનો સામે આવ્યા છે, ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને લઈને વાત કરી છે, તેની સાથે જે બીજી દરેક વસ્તુ અત્યારે હાલના જે સ્થાનિક મુદ્દાઓ ચાલી રહ્યા છે એ પણ દરેક વાતને લઈને તેમના દ્વારા ચર્ચાઓ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં રાજકારણની અંદર કયો વળાંક આવશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.